હેલો ગાઈસ, આજના મારા નવા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ હશો। તો આજે જઈ રહ્યા છીએ અમે બગદાણા બાપાના દર્શન કરવા માટે। જોઈ શકો છો તમે, અત્યારે તો અમે રસ્તામાં છીએ। જો રિયાંશભાઈ બેઠા છે, નૂડલ્સ ખાય છે રિયાંશભાઈ। તો રિયાંશ જય તો કે રિયાંશ, બધા જય બોલાવે છે તો રિયાંશભાઈ પણ જુઓ જય કહી રહ્યા છે। જુઓ અમે બધા જઈએ છીએ રિક્ષામાં, બધા પૂનમ ભરવા માટે। રસ્તા ઉપર જુઓ કેવું બધું સરસ દેખાઈ રહ્યું છે, વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ કાંઈ આવતો નથી હો। આગળ જોઈએ, હવે આગળ વરસાદ આવતો હોય તો કાંઈ ખબર નહીં। હવે તો પહોંચી ગયા છીએ અમે બગદાણા। જોઈ શકો છો તમે કેટલી ભીડ છે, બગદાણા બાપાના ભક્તો કેટલા છે તમે જોઈ શકો છો। ખૂબ ભીડ છે હો ભાઈ આ પૂનમમાં। તો હવે અમારે બગદાણા બાપાના દર્શન કરવા માટે છે લાઈનમાં ઊભું રહેવાનું છે। ચાલો તો હવે આપણે લાઈનમાં ઊભા રહેવા માટે વયા જઈએ। હવે જો કાલ ભૈરવ દાદાનું મંદિર આવી ગયું છે। હો કેટલી લાંબી લાઈન છે। હવે તો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ અને બગદાણા બાપાના દર્શન કરી લઈએ। બગદાણા બાપાના દર્શન કરી લીધા છે અને હવે આગળ અમે ધ્યાન મંદિર છે ને ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ। બગદાણા બાપાના ધ્યાન મંદિરે દર્શન તમે પણ કરી લેજો। તો અમે ધ્યાન મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે આગળ મારા મમ્મી આગળ રિયાંશને લઈને ગયા છે, તો આપણે હવે તેની પાસે જવાનું છે। તો ચાલો આપણે જઈએ આગળ મારા મમ્મીની પાસે। ક્યાં છે મારા મમ્મી કાંઈ અહીંયા બતાતા નથી। હવે આગળ જઈએ। હા રહ્યા મારા મમ્મી ને રિયાંશભાઈ સામે ઊભા છે। રિયાંશભાઈ તો જુઓ આમથી આમ કર્યા કરે છે, એક જગ્યાએ ઊભો નથી રહેતો રિયાંશ। તો અમે હવે અન્નપૂર્ણામાના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે। તો તમે પણ દર્શન કરી લેજો। તો હવે અમે પહોંચી ગયા છીએ ભજનશાળાએ બજરંગદાસ બાપાની પ્રસાદી લેવા માટે। તમે ભીડ જોઈ શકો છો, કેવી ભીડ છે। તો હવે અમે પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ। લાડવા અને ગાંઠિયાની પ્રસાદી આવી ગઈ છે। રિયાંશભાઈ જો લાડવો ખાવા માંડ્યો છે અને મારા મમ્મી ખવડાવે છે। દાળ ભાત શાક છાશ એવું બધું આવે છે હજી પાછળ। તો હવે અમે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા છીએ ને રિયાંશભાઈના કપાળમાં જુઓ કેટલા બધા ચાંદલા કરી કાઢ્યા છે, બધાએ એક વખત કર્યા છે। કેવો લાગે છે રિયાંશ? તો હવે અમે બજારમાં પહોંચી ગયા। ઓઢણીઓ જોઈ રહ્યા છીએ, ઓઢણીઓના પ્રાઇસ પૂછી રહ્યા છે બધી કેટલાની છે કેટલાની નહીં। ઓઢણીઓ લેવાની છે ને એટલે આજે જોઈએ છીએ। જો અમે બગદાણાની બજારમાં ફરીએ છીએ બધી વસ્તુ ખરીદવા માટે। જો બધી દુકાનો, ટેટુ પડાવવાનું છે। તો હવે ખરીદી થઈ ગઈ છે અને રિયાંશભાઈ જો વરસાદમાં ના આવીને બગદાણામાં વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે। રિયાંશભાઈ નાય છે, બધા આમથી આમ ને આમથી આમ બધા ભાગે છે, પણ રિયાંશભાઈને મજા આવે છે। તો અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે। જો તમને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો।